તાલુકા સેવા સદનમાં સ્વચ્છતા અને સેનિટેશન તેમજ ફાયર સેફટીને લઈને સવાલો ઊભા થયા છે। તમે લાઈવ ફૂટેજમાં જોયું કે સેનિટેશનની વ્યવસ્થા કેવી છે। નળના ઠેકાણા નથી, પાણી સતત વહી રહ્યું છે, ગંદકી ફેલાઈ રહી છે। અને બીજી તરફ જોવા જઈએ તો ફાયર સેફટીનું જે સાધન છે, જે બોટલ છે, એ ઓવરડેટ થઈ ગયો છે। અચાનક કોઈ ઘટના બને તો શું સ્થિતિ સર્જાય। આ ઉપરાંત પ્રવેશદ્વારમાં જ ગટરનું ઢાંકણું પણ તૂટેલું છે। આમ પેટલાદ તાલુકા સેવા સદનમાં ભારે દુર્દશા છે। આવનાર મુલાકાતીઓને મુશ્કેલીઓ સર્જાઈ રહી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। એક તરફ અગ્નિયાસીમાં સ્વાતંત્ર્ય પર્વની જે ઉજવણી થઈ રહી છે, તેમાં તેની થીમ સ્વચ્છતાની છે, પરંતુ પેટલાદ તાલુકા સેવા સદનમાં તમે જોઈ શકો છો કે સ્વચ્છતાનો અભાવ છે। પેટલાદ તાલુકા નગર સેવા સદનમાં જે ફાયર સેફટી માટેની બોટલો છે એ ઓવરડેટેડ છે, મતલબ કે એની તારીખ પૂર્ણ થઈ છે, એને ફરી ઇનપુટ કરવાની જરૂર છે, જે તમે તસવીરમાં જોઈ શકો છો। પેટલાદ તાલુકા નગર સેવા સદનની અંદર જે પ્રવેશદ્વાર છે ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું છે। આ ઉપરાંત સેનિટેશનની જે વ્યવસ્થા છે સેવા સદનમાં નરી ગંદકી છે, નળ ખુલ્લા છે, પાણી આવતું નથી, અને જ્યાં પાણી આવે છે ત્યાં નળ તૂટી ગયેલા હોય, પાણી સતત વહી જાય છે, અને સેવા સદનની પાછળ જે પાણી ખુલ્લું વહે છે એનાથી ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જે તમામ દ્રશ્યો તમે લાઈવ ફૂટેજમાં જોઈ શકો છો। લાઈવ ફૂટેજ બતાવે પેટલાદ નગર સેવા સદનની અંદર હજુ ભલે એક દાયકો પણ તમે લાઈવ ફૂટેજમાં જોયું કે પેટલાદ તાલુકા સેવા સદનમાં કેવી વ્યવસ્થા છે। સેનિટેશનથી લઈને સફાઈનો અભાવ છે। એક તરફ અગ્નિયાસીમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે અને જેની થીમ સ્વચ્છતા અભિયાનની છે, ત્યારે પેટલાદનું વહીવટીતંત્ર જાગીને તાત્કાલિક અસરથી પગલાં લેશે। સૈયદ સાથે સાજિદ માલિક, દિવ્ય મિરર ન્યૂઝ, આણંદ।